જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. તો હાલો આપણે આજે જવાનું છે આપણી નાનકડી એવી બેન પાસે, અને જઈ અહીં હું બા બાપુ અને ઓલે ઘરેથી મારકી બાપુ ને હાજીબા ઓલું ના હોય બોલાવવાની રીત હોય, આ તો એટલે જવાનું છે આપણો એ ભાઈ ગયો તો આપણે જવાનું થઈ ગયું કે થઈ ગયા અહીં અમે તૈયાર, બા તૈયાર થઈએ અને ગાડી બહાર કાઢી લીધી છે. તો પછી ફટાફટ નીકળી જામનગર જવાનું છે, એટલે લાંબો પલ્લો છે થોડોક, એટલે ફટાફટ વહેલા નીકળી તો વહેલા પહોંચી જાય. તો હાલો બધા જઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલ ભગવાનનું બધું કામ કરી લીધું ને, અને સોફી બેન ને બા ને તૈયાર થઈ ગયા. જાવું છે આપણે ઢીંગલીને બોલાવ તે બા ને સોફી જાય, આપણે હું નથી જતી, અમે પસી જાય આ બધા જઈએ બોલાવવા. અને સોફીને બહુ જ રફ છે રમાડવાનું, બી રમાડી જાય. બસ પાછી ચાલી હવે 20 દીમાં તો હોસ્ટેલમાં વહી જવાની છે. હા એક વાર આડાવડી જઈ આવે એટલે હાલું કા બસ તમે સહી ઠીક હા. જવાનું. અને આમ આપણે જલાભાઈ ઉઠીને કંઈક કારનામા કરે, એનું ખૂટે નહીં, ઉઠીને ડાયરેક્ટ કંઈક કારનામા થાય જોઈ જ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે જામનગર જઈએ છીએ ઢીંગલી આગળ, ઢીંગલીને બોલાવવા. હા બોલાવા જઈએ છીએ ને શુદ્ધિ આવે છે. પછી અહીં બધો ડાયરો જાહે લાડવા ને તેથી છોકરા કરતા હતા કે જ્ઞાન કહે કે મારે આગળ આવું ભાઈ તમે હે ને બધા વાં જાજે, હું કહું જેથી લાડવાનું હોય ને તેથી ત્યાં જાજે. તે દિન મમ્મી બધા આવે તે પછી હા બધા તે દી કે હાજીબાઈ માસી કાકા આવતા. હા મારી આવી નથી જઈ આવો. તો આપણે પાછા રિટર્ન ઘરે આવી ગયા હઈ અને 5:30 વાગી ગયા હે. તો અહીંયાથી 4:30 પણ 4:15ની આસપાસ અહીંયાથી નીકળ્યા હતા ગોવિંદ કાકાના ઘરેથી, એટલે બપોર સુધી તો અહીંયા રહ્યા હતા. અહીંયાથી જમીન પછી પૂજાબેન પાસે ગયા હતા, એ અહીંયા જામનગરમાં એ પોલીસની જોબ કરે છે, તો એની ઘરે જઈ આવ્યા. અહીંયા મસ્ત બધા બેઠા ફૂલ ફેમિલી, એટલે ભાઈ આપણા ફેમિલીવાળા બધી જગ્યાએ વિસ્તરેલા છે. મીરાબેન એ આમ તો અત્યારે ત્યાં ટ્રેનિંગમાં છે, જો કે અમદાવાદમાં, પણ નહીંતરી ભુજમાં છે. એ પૂજાબેન જામનગર છે, પીઠાબાપુ જામનગર છે, ગોવિંદ કાકા જામનગર છે, એવી રીતે બધા અલગ અલગ જગ્યાએ છે. પણ આ મોસ્ટલી બધું આપણું જામનગર ટૂંકમાં એમાં આપણા જ ઘર છે બધાના એમ. તો ત્યાંથી આપણે આવી ચૂક્યા છીએ. મેં કપડાં ચેન્જ કરી દીધા. હાલો જરાક હાથ પગ ધોઈ આવું પછી પાછા મળી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો સુરભીબેન ને કહીને આવી ગયા. અમે માલનું કરતા હતા, ભેહુંનું બધું કરી લીધું. પછી ગરમી બહુ પડે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે કપડાં ધોવા જવું છે. અને વિરેનના પપ્પા ગયા છે રામભાઈનું ખાતર ભરવા, તે હજી એવા નથી, એટલે કદાચ બીજા કોઈનું જે ભર્યું હોય કે ખબર નહીં. હાથ પગ ધોઈ નાખ્યા હે અને હવે પાછા રખડી હઈ જો આવા ખુલ્લામાં. હા અત્યાર સુધી ત્યાં શહેરમાં રખડતા હતા ભાઈ, જપાય નહીં એટલી ગરમી, આપણાથી સહન ના થયો આપણા ગામડા વાળાથી. એ તો રીએ ને અહીંયા ધન્યવાદ કહેવાય એને કે એવી ગરમીમાં રહી હગે. આપણે તો અહીંયા અંદર બેસીને એટલે પૂરું, અને રોડ ઉપર નીકળીને તો હાવ પૂરું,
સમાપ્ત. એવી ગરમી પડે હે, એમાં અમે બધા અલ્ટીગા લઈને નીકળ્યા ને એમાં હું બફાઈ જ જઈ. તમે લ્યો ને એસી ચાલુ હોય તો બફાઈ જાવ એવી ગરમી હે. એમાં શેરવાળા જે વિડીયો જોતા હોય ને એ લોકોને ખબર જ હે અમુક જગ્યાએ ઠંડુ હે, બાકી સુરતમાં તમે જોવો ને એટલી ગરમી પડે હદની બહાર. અને આમ બાજુ મમ્મી કપડાં ધોઈએ, વિરેનભાઈ તમને લઈ જાય જરાક ઈ બાજુ. હાલો જો કપડાં ધોવાઈ ગયા અને હમણાં માણસ એક ને એક ચાલુ છે તે પેડા ખવાવાના કોક ને કોક. આજ વરી કોઈ નથી, બાન બાપુ નહોતા ને તે હવે વરી ચાલુ થાય. આ બાજુના બધા માણસ આવવાના બાકી, આ વાડીવાળા બધા, એટલે હવે ચાલુ થાય. અને હાલો આજે પડવા એવી કપડાં સૂકવી દઈએ. બધે છોકરા રમે છે જીનથી જતા જલ્લાના ધંધા એવડી લાઈન ઉપાડે. હાલો તો અમે બે કઈ ગીત ગણગણતા હતા. વિરેનભાઈ ને કહું હું હાલ જરાક વિડીયામાં કહી દઈ, બરોબર ને? એકવાર મેં ઓલું અયગીરી નંદીની કહ્યું હતું ને, તમે બધા કીધું હતું કે આખું ગાવ, પણ હવે એટલું બધું આમ ના આવડે. આપણે એક આ સ્તુતિ હે, બે એક શિવ સ્તુતિ હે ને એક રામ સ્તુતિ હે, એ આમ આવડતી હોય, મતલબ આમ પૂરેપૂરી નથી આવડતી. વચ્ચે ક્યાંક ક્યાંક ભૂલ પડે હે, કેમ કે વચ્ચે વચ્ચે વળી બ્રેક આવી જાય હે ને કંઈક કામ આવી જાય હે ને, એટલે આખી હિખાતી નથી. એટલે જરાક જેટલી આવડે ને અમે બે તમને ગાઈને સંભળાવી. રેડી? હાલ ગાવી ને રામ સ્તુતિ ગાવી ને? હાલો 3, 2, 1 ગો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરજ સુંદરમ પટ પીત માનહુ તડિત રુચિ સુચિ નોમિ જનક સુતાવરમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ સ્કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ સિર મુકુટ કુંડળ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણમ નવ જાનુ ભુજ ચાપધર સંગ્રામ ચિત ખલ દૂષણમ. એટલી આવડે હે. પછી આગળતા થોડી ઘણી ભૂલ પડે હે અને ભાઈ આપડા શીખે હે હજી, એટલે એને બહુ જાજી આવડતી નથી. મતલબ હજી એની શીખવાનું સ્ટાર્ટ જ કર્યું હે, એટલે બહુ જાજી નથી આવડતી. હવે અમારી બેને શિવ સ્તુતિ આખી શીખવાની હે અને રામ સ્તુતિ બે આખું શીખવાનું હે. પછી તમને હે ને એક મસ્ત વિડીયો બનાવીને ટૂંકમાં બનાવ્યું કે જેમાં હે ને આ બે સ્તુતિ અમે બે આખી ગાઉં ને સંભળાવ્યું તમને. રેડી? આજ માટે એટલી ઘણી. ભાઈ કેવી લાગી ની તમે કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હલો આપણે જામનગર થી આવતા રહ્યા, હવે થાકી ગયા છે. કેટલો પલો સુરભી કાઢી લીધો હે? સુરભી કેટલો પલો કાઢ્યો? પણ એટલી વાર ત્યાં બેઠા, એટલો પલો કાઢ્યો. પૂજા ને ઘેર ગયા, કેવડો ટાઈમ કાઢ્યો ને અહીંયા અમે જે 5:30 થયા હતા તમે આવતા રહ્યા. એટલા કપડાં ધોઈ નાખ્યા, ઠામણા થોડા કરતા વિસરા તો એ દીદી નથી. હા હા દી વડો થાય ને. હા મજામાં હો ગગિયા. ને આમ કોઈ આમ વર કે એમ નથી ખાતી, એમ તો હરખી આમ રમે ને નીંદર જ આમ કરે. રાત ની કઈક એમ તો જાગે એમ તો એમ કેતા હતા એ કે દિવસની ઊંઘ ઉતી હોય રાતે જગાડે તે એમ જ હોય છોકરો. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો પેડો ખાવ, દૂધી ખાવ તો પેડા વારી જ છે ભાઈ. હમણાં તો બહાટી જ બોલે પેડાને. આજે આખો દિવસ હું હતો બહાર, ઘેરે બસ જો પૂગો હું કપડાને થપ્પો મારી દીધો છે. જાઉં છે નાવા. આજે આખો દી ખાતર ભરવામાં જ હતા. ગામભાઈનું ભર્યું, પછી ગામમાં એક બીજા ભાઈનું ભરી આવ્યા, આગણી આવ્યા છે. હવે જાઉં છે નાવા. કાલે મેળાવે તો આપણે આપણું ખાતર ભરવું હે.
એટલે હમણાં થોડીક છે ને સિઝનની ભીડ હાલે છે ભાઈ, એટલે વિડીયામાં હકાલી લેજો અમને આમ. ચાલો તો હવે મારે જવું છે ભાઈ નાવા, અમારા દુબીભાઈને જવું છે ખાટલા પાથરવા. એવું હોય. અને કાલે અમારે હતો પ્રોગ્રામ દાળબાટીનો, અમારો માસ્ટર માઇન્ડે ખાવા આવ્યો હતો. માસ્ટર માઇન્ડ ને પછી દાંત દુખી ગયા ને તેવું થઈ ગયું. એવું થયું. હા એવું જ કે બાટી એટલે કઠણ થઈ જાય. હે? તોય દાંત દુખી આવ્યો. હાલો ભાઈ, અમે કાલે છે ને જાગરણ કર્યું હતું. આઠમ ગઈકાલે લખી હતી અમે, વૈશાખ મહિનાની અંધારી આઠમ. ચંદ્ર જોવાનો, વાદરા ચંદ્ર ટૂંકમાં એ બે જોવાનું હોય કે વાદરામાં ચંદ્ર ઉગે, નાડા દોઢ નાડા વાર ચડે ને ત્યાં સુધી જોવાનું કેટલા વાદરા એના ઉપરથી વટાય. પણ એક વાદરું આવ્યું નથી, હાવ કોરે ધાકોર ચંદ્ર ઉગ્યો તો જોઈએ વરખ કેવું થાય. કહોડમાં ઉગે કે વાદરા નીકળે રાખે કે એના ઉપરથી વરસાદ આવે એવું અટકર કરતા હોય. પણ કાલે હાવ કોરે ધાકોર ગયો, હવે વરસાદ શું કરે નહીં જોવાનું હે. હાલો, આવી કંઈક અપડેટ સાથે તમે તમારા એરિયામાં કઈ રીતના વરસાદ જોવો, આવા કંઈ અનુમાન કરો હો કે નહીં, જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી આજના વિડીયોનો હવે એન્ડ કરી દઈએ, ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.